અને જાણો તો તમને ખબર પડે. આપણને થોડીક સફરની અંદરમાં બી થોડીક તકલીફ પડે છે, તો ચા નથી મળતી, જમવાનું નથી મળતું, ઘણા બધા આપણને પ્રોબ્લેમ્સ થાય છે. નબી અય્યુબ અલૈહિસ્સલામને અલ્લાહ પાક તરફથી એટલા બધા ગની બનાવવામાં આવ્યા હતા કે એમની પાસે એટલી માલો દોલત હતી અને એટલી આલ ઓલાદ હતી, પૂછો નહીં. કીધું એ તો અલ્લાહના નબી છે, બરાબર છે, અને સાથે પૈસાવાળા માલો દોલતવાળા છે, તો એ તમારી ઇબાદત કરે જ ને. અલ્લાહ પાક તરફથી એની ઉપર આજમાઈશ આવે છે કે એક કરતા એમની એક ઓલાદ બધી ઇન્તેકાલ થઈ જાય છે અને પોતે એવી બીમારીની અંદરમાં મુક્તેલા થઈ જાય છે કે એમના જિસ્મ મુબારક ઉપર કીડા પડે છે, જીવડા પડે છે. ગામની અંદરમાં રહેતા હતા, અત્યારે તમે જોશો કે મજાર શરીફ એમનો જે છે ગામની બહાર છે. હમણાં આપણે જાસુ બીબી રહમા, એમના જે અહલિયા છે એમના ઘરના બીબી રહમાના મજાર શરીફ ઉપર એ બી ગામની બહાર છે. એમના ઘરના છે, બીજાના ઘરે કામ કરવા માટે થઈને જતા હતા અને નબી અય્યુબ અલૈહિસ્સલામનું ગુજરાન હલાવતા હતા, એમનું ઘર હલાવતા હતા. એ કામ કરવા જતા હતા, એ બીમારી એટલી વધી જાય છે એ ગામવાળા લોકો એમને કામ કરતા બી બંધ કરાવી દે છે કે તમારા શોહરના હિસાબે અમારા લોકોની અંદરમાં બીમારી છે. એમને ગામમાંથી બહાર કાઢી મૂકે છે અને ગામની બહાર રહેવા માટે થઈને આવી જાય છે. અલ્લાહ પાક તરફથી એમના જે જિસ્મ મુબારકની અંદરમાં જે કીડા પડ્યા હતા, કીડા જ્યારે પોતાના જિસ્મ મુબારક ઉપરથી નીચે પડી જતા હતા, નબી અય્યુબ અલૈહિસ્સલામ જિસ્મ મુબારક ઉપર કીડા પાછા ઉપાડીને મૂકતા હતા. તારી ગીઝા મારા શરીરમાંથી લખેલી છે, તો તું યકીન ખા. અલ્લાહની ઉપર એને તવક્કલ તો અલ્લાહ એટલું બધું હતું, ભરોસો. ક્યારે એમણે એવી ફરિયાદ નથી કરી. એમના મિસિસે એક વખત કીધું તમે તો અલ્લાહના નબી છો. બીબી રહમાએ કીધું કે તમે અલ્લાહના નબી છો, તમે અલ્લાહની બારગામાં દુઆ કરો કે તમારી બીમારીમાં શિફા મળી જાય. તો પોતે ગુસ્સે થઈ જાય છે. મને જ્યારે અલ્લાહ પાક તરફથી શિફા મળશે ત્યારે હું તને 40 કોડા મારીશ કે તે મારા સબ્રની અંદરમાં મને ખલેલ પૂછે.